હાલ એક ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને બાબા વેંગા બલ્ગેરિયાની એક મહિલા હતી એવું કહેવાય છે કે જે તેણે 12 વર્ષની ઉંમરે જ આંખોની રોશની ગુમાવી દીધી હતી અને આ હોવા છતાં પણ તેની પાસે ભવિષ્યની ઘટનાઓની અપેક્ષા રાખવાની ક્ષમતા હતી। આ બાબા વેંગાના સમર્થકોના જણાવ્યા અનુસાર તેમને અમેરિકાના 9/11ના હુમલા, ISISનો ઉદય સહિતની ઘણી આગાહીઓ કરી હતી જે પાછળથી સાચી સાબિત થઈ હતી। બાબા વેંગાનું 1996માં અવસાન થયું હતું, પરંતુ તેમના દ્વારા જે આપવામાં આવેલી ભવિષ્યવાણીઓ હજુ પણ તેમના સમર્થકો દ્વારા જારી કરવામાં આવી છે અને બાબા વેંગાએ વર્ષ 2025 માટે એવી ભવિષ્યવાણી કરી છે કે તમે જાણીને ચોંકી જશો। તો તેમના મતે આ વર્ષે માનવ જે ટેલિપેથીની દિશામાં ઝડપથી કામ કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે ટેલિફોન કે મોબાઈલ ફોનની કોઈ જરૂર રહેશે નહીં, બલકે મનુષ્ય માત્ર એકાગ્રતાથી ટેલિપથી દ્વારા જે એકબીજાની સાથે વાત કરી શકશે। આનાથી પરસ્પર સંચારમાં ક્રાંતિકારી ફેરફાર થઈ શકે છે અને આ વાત માટે બાબા વેંગાની બીજી આગાહી વધુ આશ્ચર્યજનક છે। તો બાબા વેંગાના જણાવ્યા અનુસાર આ વર્ષે અન્ય ગ્રહો પર રહેતા એલિયન્સ મનુષ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે। બાબા વેંગા પહેલા ફ્રેન્ચ પૈગંબર અને નોસ્ટ્રાડેમસ પણ આવી જ ભવિષ્યવાણી કરી હતી। નોસ્ટ્રાડેમસ અનુસાર વર્ષ 2025માં આવો સમય આવશે જ્યારે અન્ય ગ્રહોના જીવો પૃથ્વી પર રહેતા મનુષ્યો સાથે સંપર્ક સ્થાપિત કરશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।